સમાચાર કે જ્યાં સતલાસણામાં ખોડામલીની પ્રાથમિક શાળામાં ભારે મુશ્કેલી સર્જાય, જ્યાં શાળામાં દર વર્ષે પાણી ભરાઈ જતું હોય છે અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ વરસાદી પાણી ભરાવાને કારણે બાળકો અને શિક્ષકો પરેશાન થઈ રહ્યા છે। પાણી ઓસરી ગયા બાદ પણ ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે। આચાર્ય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ અંગે રજૂઆત કરી છે। ચોમાસામાં ઊભી થતી આ પરિસ્થિતિ માટે યોગ્ય નિકાલ લાવવા માટે તેમણે રજૂઆત કરી છે। આ દ્રશ્યો આપ જુઓ, ક્લાસરૂમની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા અને જ્યારે પાણી ભરાયેલા હતા ત્યારે તો મુશ્કેલી પડી જ રહી છે, પણ પાણી ઓસરી ગયા બાદ આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે અને વારંવાર આ પ્રકારની સમસ્યાઓનો સામનો અહીંના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કરવો પડી રહ્યો છે। રજૂઆતો થઈ છે પણ કામગીરી નથી થઈ, તેના આ દ્રશ્યો છે। જો રજૂઆતોને ધ્યાનમાં લેવાયું હોત તો શાળામાં આ પ્રકારના દ્રશ્યો આ વર્ષે પણ સર્જાયા ન હોત। હાલ તો શાળા અને આખાય ખોડામલી પ્રાથમિક શાળાની અંદર ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મનીષ। વારંવાર આ પ્રકારની સમસ્યા થઈ રહી છે, રજૂઆત થઈ રહી છે, કામગીરી નથી થઈ રહી। હવે આ ઘટના બાદ શું કોઈ કામગીરી માટે આગળ આવ્યું છે ખરું? જે સતલાસણાના ખોડામલી ગામની પ્રાથમિક શાળાની આ દુર્દશા છે કે જેમાં દર ચોમાસામાં આ પ્રશ્ન ઉભો થાય છે। સામાન્ય વરસાદ હોય તો પણ પાણી ભરાઈ જાય અને આખરે હેરાન થવાનું આવે છે બાળકો અને શિક્ષકોને। ખાસ કરીને બાળકો જ્યારે શિક્ષણ મેળવવા માટે શાળામાં આવતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં કીચડમાંથી એમને અભ્યાસ કરવા માટે જવાની નોબત આવી જાય છે। સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે, શાળાના આચાર્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ બાબતનો કોઈ નિકાલ નહીં આવતા તેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પડી રહી છે, જે એક ગંભીર બાબત છે। જેથી કરીને તાત્કાલિક શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય કરીને આ પરિસ્થિતિ ફરીથી ન સર્જાય, કારણ કે હજુ ચોમાસાના ઘણા દિવસો બાકી છે, તેને ઉકેલ લાવવો જરૂરી છે। જી આભાર મનીષ। તો તમામ બાબતો પર આપ નજર રાખતા રહેજો, પરંતુ આ દ્રશ્યો સ્વયં સ્પષ્ટ છે। વારંવાર આવી હાલાકી અને તેને કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે। શિક્ષકો રજૂઆત કરીને થાક્યા, શિક્ષણ અધિકારીને આ વખતે પણ રજૂઆત કરી છે। જોવાનું રહેશે કે આ વખતે કોઈ નક્કર પગલાં લેવાય છે કે કેમ। બાકી દર વર્ષની જેમ રજૂઆતો તો થાય છે પણ કામગીરી નથી થતી અને તેને કારણે આ વર્ષે પણ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। અહીં બાળકો ગંદકી વચ્ચે ભણવા માટે મજબૂર છે અને શિક્ષણ કાર્ય પણ તેમનું બગડી રહ્યું છે અને બાળકો અને શિક્ષકો પરેશાન છે। તેમની પરેશાનીનો યોગ્ય હલ આ વર્ષે આવે તેવી અપેક્ષા તેઓ રાખી રહ્યા છે।